તમે વાટ જોઈ રહ્યા ત્યારના ને અનેક જન્મથી જીવાત રે આપ શરણની ખબર ના પડે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે હરે રામ 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 હરે 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 કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. બોલ. ખૂબ સુંદર પ્રભુજી. પરેશા પ્રભુજી, થેન્ક યુ. હરે કૃષ્ણ માતાજી. માતાજી હરી બોલ. માતાજી 3 થી 4 તૈયાર કરેલા છે. હરી બોલ. બસ ત્યારે આપણે હવે રોજ રોજ એસે કે શ્લોકા પઠન ને એવું વહેલું વહેલું કરીને પછી કીર્તન હા કરીએ. તારે હા પ્રભુજી અમારા ગામમાં છે ને, હરે કૃષ્ણ માતાજી, એક એક મિનિટ લઉં. હા વાંધો નહીં. અમારા ગામમાં અમારા ઘર આગળથી જ બધા વૈષ્ણવો સવારે મંગળા આરતી થાય ને, કારણ કે હવેલી અમારા ઘરની નજીક જ હતી. હા, એટલે અચ્છા. એટલે સવારના બધા આમ અમારા ઘર આગળથી જ પસાર થાય વૈષ્ણવો બધા, અને દોડતા દોડતા જાય મંગળા આરતી કરવા માટે. જય શ્રી કૃષ્ણ કરતા કરતા બધા જાય, પણ એટલા દોડતા દોડતા જાય અને હવેલીનો ઘંટ ચાલુ થાય ને એટલે અમારા ઘરે પણ સંભળાય. બહુ મોટી હવેલી છે અમારા ગામમાં, મહેમદાવાદમાં. એટલે એ બહુ જૂની વાતો બધી યાદ આવે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરી હરે બોલ. કૃષ્ણ. વૈષ્ણવોનો સંગ પ્રાપ્ત થવો, વૈષ્ણવોના દર્શન થવા એ બહુ સૌભાગ્યની વાત છે. અને મારા માટે એ સૌભાગ્યની વાત શું હોય કે રોજ 8 વાગે હું તમારા બધાના દર્શન કરી શકું છું. તો ચાલો માતાજી અમે પણ તમારા કરીએ જ છીએ ને. આજે આપણે અધ્યાયના તરફ આગળ વધીએ. શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન બેંગલુરુમાં આપ સૌનું હૃદયપૂર્વકનું સ્વાગત છે. અધ્યાય 15 ની આપણે આજે સૌ ચર્ચા કરવાના છીએ. તો શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરીને, શ્રીલા પ્રભુપાદજીના ચરણોમાં વંદન કરીને આપણે મંગલાચરણથી શરૂઆત કરીશું. શ્રી શ્રી રાધા ગોવિંદ કી જય. શ્રીલા પ્રભુપાદ કી જય જય. જય. ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरुः श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्यदेवम् श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते. तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनीति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्तवृंद. हरे कृष्ण हरे कृष्ण 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 हरे कृष्ण हरे हरे. हरे हरे राम हरे राम राम हरे राम 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 हरे हरे हरे. हरे कृष्ण. હરે કૃષ્ણ. આપ લોકોનું ફરીથી હૃદયપૂર્વકનું ખૂબ માતાજી. હૃદયપૂર્વકનું સ્વાગત હરે છે કૃષ્ણ શ્રી માતાજી. શ્રી રાધા ગોવિંદા મંદિર માતાજી. બેંગલુરુમાં. અને હરે આપ કૃષ્ણ. ફરીથી નામ લઈ લઉં જે લોકો મને જોવાય છે.
કૃષ્ણ કૃપાલયા પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી, દક્ષા મકવાણા હરે કૃષ્ણ માતાજી, માતાજી. હરે જ્યોત્સના કૃષ્ણ માતાજી, માતાજી. હરે કૃષ્ણ, દીપ્તિ માતાજી, નિરાલી માતાજી, હિના માતાજી, હરે કૃષ્ણ માતાજી. હિના ત્રિવેદી માતાજી, હરે કૃષ્ણ, વિનોદ પ્રભુજી, દેવ્યાની માતાજી, રાજેન્દ્ર પ્રભુજી, અને જે લોકો વિડીયો ઓફ કરીને પણ જોડાયા છે, જીત પ્રભુજી, તે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. તો ચાલો આપણે અધ્યાય તરફ આગળ વધીએ. તો આજના અધ્યાયનું નામ છે પૂર્ણ પુરુષોત્તમ યોગ. બરાબર, અત્યાર સુધી આપણે 1 થી 14 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા. હા, 1 થી 14 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા, એનું રિવિઝન કરીએ. ઓકે, ચાલો. તો રિવિઝનના અંદરના ક્વેશ્ચન પછીથી પહેલા તમારે મને કહેવાના છે 1 થી 14 ચેપ્ટર્સના નામ. કોણ કહેશે? બોલો. દક્ષા માતાજીનું દક્ષા અનમિત છે. માતાજીનો બોલો માતા. એડ્રેસ છે. માતાજી, પહેલો અધ્યાય કુરુક્ષેત્રની રણભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. બીજો અધ્યાય સોરી માતાજી, બીજો અધ્યાય ગીતાસાર. ત્રીજો અધ્યાય કર્મયોગ. ચોથો અધ્યાય ચોથો અધ્યાય યાદ હતું, ભૂલી ગઈ. સોરી માતાજી. દિવ્ય જ્ઞાન. દિવ્ય જ્ઞાન. હા, પાંચમો અધ્યાય કર્મયોગ, કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ. છઠ્ઠો અધ્યાય ધ્યાન યોગ. સાતમો અધ્યાય પરમેશ્વરનું જ્ઞાન. આઠમો અધ્યાય ભગવત પ્રાપ્તિ. નવમો અધ્યાય ગુહ્ય જ્ઞાન. 10મો અધ્યાય પરમેશ્વરનું ઐશ્વર્ય. 11મો અધ્યાય પરમેશ્વરનું જ્ઞાન. પરમેશ્વરનું જ્ઞાન. હા, ઓકે. અને 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન. 12મો અધ્યાય ભક્તિ યોગ. 7મો અધ્યાય પરમેશ્વરનું જ્ઞાન. 8મો ને એવું તમે બોલી ગયા ને? હા. હા. 10મો અધ્યાય પરમેશ્વરનું ઐશ્વર્ય. પરમેશ્વર. હા. 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન. 12મો અધ્યાય ભક્તિ યોગ. 13મો અધ્યાય પુરુષ પ્રકૃતિ ચેતના. અને 14મો અધ્યાય પ્રકૃતિના 3 ગુણ. હરી બોલ. સોરી માતાજી, ભૂલચૂક થઈ હોય તો. ના માતાજી, તમે બહુ સારું બોલ્યા. ઇનફેક્ટ તમે જયારે 10મો અધ્યાય આયા ને ત્યારે હું ફરીથી હા. મતલબ મને એવું લાગ્યું કે તમે 7મા અધ્યાયની વાત કરો છો. પછી મને યાદ આવ્યું કે ના, તમે 8મો 9મો બોલી ગયા ને અત્યારે 10મો બોલો છો. હા, એટલે મને કન્ટિન્યુ યાદ નતા રહેતા, તો આજે તો બહુ જ યાદ કરીને કર્યું. બધા અલગ અલગ હરી યાદ. બોલ, હરી બોલ. ચલો, દીપ્તિ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. કુરુક્ષેત્રની રણભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. 2 ગીતાસાર. 3 કર્મયોગ. 4 જ્ઞાન યોગ. 5 કર્મ સંન્યાસ યોગ. 6 ધ્યાન યોગ. 7 જ્ઞાન વિજ્ઞાન યોગ. 8 અક્ષર બ્રહ્મા યોગ. 9 રાજગૃહ યોગ. 10 વિભૂતિ યોગ. 11 વિશ્વરૂપ દર્શન યોગ. 12 ભક્તિ યોગ. 13 ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. 14 ગુણ ગહ્ય વિભાગ યોગ. 15 પૂર્ણ પુરુષોત્તમ યોગ. હરી બોલ. હા, શશી માતાજી. માતાજી. માતાજી, નિરાલી માતાજી વિડીયોમાં એન્ડ્રેસ કરે છે. અચ્છા, નિરાલી માતાજી નિરાલી બોલો. એટલે મને તેજલ અહીંયા સોલંકી. દેખાતું નથી ને એટલે. નિરાલી તેજલ સોલંકી માતાજી છે. ક્યાં હા માતાજી, અનમત કરો ને નિરાલી. હા માતાજી બોલો. હા, બોલો બોલો. કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ, ગીતાનો ક્ષાર, કર્મયોગ, દિવ્ય જ્ઞાન ને કર્મયોગ કૃષ્ણ ભાવનાનો કર્મ ને ધ્યાન યોગ પરમેશ્વરનું જ્ઞાન ને ભગવાન પ્રાપ્તિ ને પરમ ગુહ્ય જ્ઞાન ને પરમેશ્વરનું ઐશ્વર્ય ને વિશ્વરૂપ દર્શન ને ભક્તિ યોગ, પ્રકૃતિ પુરુષ અને ચેતના
ને 14મો છેલ્લો છે પ્રકૃતિના 3 ગુણો. હરી હરી બોલ. ખૂબ સરસ. યસ શશી માતાજી, તમારો હેન્ડ રેસ છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આપણે 14 અધ્યાય સુધી પૂરું કર્યું. માતાજી તમારે હા. રિવર્સ ઓર્ડરમાં, શું તમારે સંભળાય? રિવર્સ ઓર્ડરમાં બોલવાનું છે. 14, 13, હા 12, હા 11 હા હા એવી રીતે. હા હા હા. પ્રકૃતિના 3 ગુણો, હમ પ્રકૃતિ પુરુષ ચેતના, 13મો, 12મો ભક્તિ યોગ, 11મો વિશ્વરૂપ દર્શન, 10મો પરમેશ્વરનું ઐશ્વર્ય, 9મો પરમ ગુહ્ય જ્ઞાન, 8મો ભગવત પ્રાપ્તિ, 7મો પરમેશ્વરનું જ્ઞાન, 6ઠ્ઠો ધ્યાન યોગ, 5મો કર્મયોગ કૃષ્ણ ભાવના યુક્ત કર્મ, 4થો દિવ્ય જ્ઞાન, 3જો કર્મયોગ, 2જો ગીતાનો સાર અને 1લો કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. હરી હરી હરે કૃષ્ણ. હરી બોલ. ચાલો હવે બીજો ક્વેશ્ચન કે પહેલા અધ્યાયના અંદર અર્જુનજીના 5 પ્રશ્નો છે. 5 પ્રશ્નો કયા? ચાલો જેવી રીતે આમાં હેન્ડ રેસ કરીએ આમાં પણ હેન્ડ રેસ કરો. અર્જુનજીના 5 પ્રશ્નો કયા હતા? એક આવડે, 2 આવડે, 3 આવડે, વાંધો નહીં, હેન્ડ રેસ તો કરો. 5 ના આવડે તોય. હરેશ પ્રભુજી હરે કૃષ્ણ, બોલો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. પેલા એને પાપ નો ભય લાગતો હતો, હા. પછી એને કૌટુંબિક પરંપરાનો નાશ થવાનો ડર હતો એક તો, અને બીજો એને કોઈ આનંદ નહોતો કે હું જીતી નહીં મારે શું કરવું એમ. પછી બસ એવો 3 આઈડિયા છે, બાકી નથી. હરી બોલ. ચાલો રીટા માતાજી. હા હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એને એક પાપનો ભય લાગતો હતો, પછી કૌટુંબિક પરંપરાનો નાશ થશે એવો એને ડર હતો, પછી અનિર્ણયતા હતી એનામાં, અને આનંદનો અભાવ હતો. મને કોઈ પણ જાતનું સુખ નથી મળતું એવું હતું. એટલું યાદ આવે છે. 5 જોઈએ આપણે. 5 શશી માતાજી શું ખૂટે છે? પેલું છે કરુણા, બીજું છે કરુણા. કોઈ આનંદ નથી, હા. કોઈ આનંદ નથી, ત્રીજું છે કૌટુંબિક પરંપરા, ચોથું છે પાપ લાગે, અને 5મું છે અનિર્ણયતા. હરી બોલ. હરે બરાબર. કૃષ્ણ. તો તમે બધા પહેલું ભૂલી ગયા હતા, કરુણા. બાકીના 4 બોલી ગયા. ચાલો હરી બોલ. ખૂબ સરસ તમે લોકોએ પ્રયાસ કર્યો. બીજા અધ્યાયના અંદર ભગવાન આપણને શું કહેવાય, કઈ એક આપણે કહેવાય ને એના અંદરથી એક ટેક અવે આપે છે. શું શીખવાડે છે ભગવાન આપણને? સાંખ્ય યોગમાંથી એક ઇમ્પોર્ટન્ટ ટેક અવે છે બીજા અધ્યાયનું. શું છે? પરેશ શાહ પ્રભુજીનો હેન્ડ રેસ છે, બોલો. હરે કૃષ્ણ માતાજી. બીજા અધ્યાયનો મેઇન ટેક છે, હું શરીર નથી આત્મા છું. હરી બોલ. હું શરીર નથી, હું આત્મા છું. બરાબર. પછી ત્રીજા અધ્યાયના અંદર ભગવાન શું કહે છે આપણને? કર્મના પ્રકારો આપણને આપે છે ને. કયા કયા કર્મના પ્રકાર કયા કયા છે? ચલો જલ્દી ફટાફટ. રીટા માતાજી. હા, વિકર્મ, અકર્મ, નિષ્કામ કર્મ, સકામ કર્મ અને અકર્મ. બરાબર છે. અકર્મ. બરાબર છે, બરાબર છે, એકદમ પરફેક્ટ. બરાબર. હરી બોલ. પછી એના પછી ચોથો અધ્યાય આપણને આપે છે દિવ્ય જ્ઞાન, અને કે દિવ્ય જ્ઞાનને આપણે ગ્રહણ કરી અને કેવી રીતે આપણે આગળ કર્મ કરવાના છે. ઓકે. તો દિવ્ય જ્ઞાનના અંદર આપણે કાળની ગણના પણ જોઈ હતી, હે ને? અને એના અંદર આપણે જોયું હતું કે ભગવદ્ ગીતા કેટલા વર્ષ પહેલા આવી અને કઈ પરંપરામાં આવી. તો ભગવદ્ ગીતા સૌથી પહેલા કોને કહેવામાં આવી હતી? ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા. ચાલો શશી માતાજીનો હેન્ડ રેસ છે, બોલો માતાજી.
હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સૂર્ય વિવાસવાનને હમ વિવસ્વાન સૂર્યપુત્ર છે, તેને ભગવાને પહેલે વેલી આપી, ગીતાજીનું જ્ઞાન આપેલું. વિવસ્વાન એવું નથી, વિવાસવાન. સૂર્યદેવ છે વિવસ્વાન નામના, જે સૂર્યદેવ છે સૂર્યદેવ. એમને આપવામાં આવી. ઓકે, હા. ચાલો આ આખી પરંપરા કોણ બોલી જશે? વિવસ્વાન પછી કોને, એના પછી કોને, એના પછી કોને? પરેશ પ્રભુજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. સૂર્યદેવ વિવસ્વાને આપ્યો માનવોના પિતા મનુને, અને મનુએ આપ્યું ઈક્ષ્વાકુ મહારાજને. વેરી ગુડ. બરાબર. ઈક્ષ્વાકુ મહારાજ કોણ હતા? રામજીના પૂર્વજ હતા. ઓકે, પૂર્વજ. ચાલો તો આપણે ક્વિઝ અત્યારે આજે અહીંયા સુધી કમ્પ્લીટ કરીએ છીએ. આવતીકાલે આનાથી આગળના ચેપ્ટર્સ થી, બરાબર, એટલે કે 5મા ચેપ્ટર થી આગળ ને આપણે આવતીકાલે ક્વિઝ રાખીશું. 1 થી 4 ચેપ્ટર ના કોઈ પ્રશ્ન આવતીકાલે હશે નહીં. ચાલો, લલિત પ્રભુજી હરે કૃષ્ણ બોલો. માતાજી પહેલી વાર આટલો આનંદ આવતો હશે ને, આટલા જવાબ મળે છે બધાના. હા ટીચરે બરાબર સમજાયું છે. પાર્ટિસિપન્ટ્સ બહુ સારા હોય ને, ઉત્સાહી, તો મજા આવે, પ્રશ્ન પૂછવાની મજા આવે. ઉત્સાહી, હા. હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી. હરે કૃષ્ણ. ઊંઘ ના આવે ને, જાગતા રહીએ જ બધાય. પ્રશ્ન તો રહ્યો ને. ચાલો, જાગતા તો રે પણ યાદ રહે છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને બધાને યાદ છે. હરી બોલ. આ વખતની બેચ ખરેખર બહુ સારી છે. ચાલો તો આજે આપણે આગળ વધીએ. પૂર્ણ પુરુષોત્તમ યોગ, બરાબર. તો જોઈએ પૂર્ણ પુરુષોત્તમ યોગ ભગવાને આપણને આજે 15મો અધ્યાય છે, બરાબર. બધા લોકો જે છે આ અધ્યાય બધાને કંઠસ્થ હોય છે. આપણી સામે જ છે શરદ વ્યાસ પ્રભુજી શું કરે છે? દર વખતે કંઠસ્થ હોય છે અને પોતે જ શ્લોકા પઠન કરે છે, બરાબર. 12મો અધ્યાય, 15મો અધ્યાય અને 18મો અધ્યાય એવો છે કે જે ઘણા બધા લોકોને શું હશે? કંઠસ્થ હશે. કેમ? કારણ કે પૂર્ણ પુરુષોત્તમ યોગ જે છે એ આપણે જયારે પુરુષોત્તમ મહિનો આવે, જયારે અધિક માસ છે, ત્યારે બધા શું કરતા હોય છે? આનું અધ્યયન કરતા હોય છે. એટલા માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ એવો આ અધ્યાય છે આપણા માટે. જોઈએ એના અંદર શું છે, બરાબર. તો અહીંયા ગાડી ભગવાન હવે અહીંયા જો અત્યાર સુધી આપણે જેટલા ચેપ્ટર્સ જોયા ને, એ શું હતું? કોઈકનું કન્ટિન્યુએશન હતું, અથવા તો અર્જુનજીના અંદર પ્રશ્ન હતા. એ પ્રશ્ન હતા, એમાંથી ભગવાન એના આન્સર આપતા હતા. અહીંયા ગાડી કોઈ ક્વેશ્ચન નથી. ભગવાન એમને સામેથી અહીંયા ગાડી બતાવે છે. શું કહે છે? કે એમ કહેવાય છે કે એક શાશ્વત અશ્વત્થનું વૃક્ષ છે, જેના મૂળ ઉપરની તરફ જાય છે અને શાખાઓ નીચેની તરફ છે, તથા તેના પાંદડા વેદ મંત્રો છે. જે મનુષ્ય આ વૃક્ષને જાણે છે, વેદોનો જ્ઞાતા છે. તો હવે આપણે થોડુંક ગઈકાલે આપણે જોઈએ, બરાબર, કે આ અચાનક અહીંયા કેવી રીતે આવી ગયું? તો ગઈકાલે આપણે જોયું કે આપણા જે શું કહેવાય ભૌતિક પ્રકૃતિના 3 ગુણો છે, બરાબર. એ 3 ગુણોના અંદરમાં રહી અને આપણે શું કરવાનું છે? એનાથી બહાર નીકળવાનું છે. એટલે એના અંદર તો છીએ, પરંતુ આપણે શું કરવાનું છે? કઈ અવસ્થામાં પહોંચવાનું છે? બોલો, કઈ અવસ્થામાં પહોંચવાનું છે? 3 ગુણોથી ઉપર શુદ્ધ સત્વ. હા, ગુણાતીત શુદ્ધ સત્વ ગુણના અંદર આપણે ઉપર જવાનું છે, બરાબર. શુદ્ધ સત્વમાં જઈશું, ગુણાતીત અવસ્થાના અંદર જઈશું. એનો મતલબ કે આપણે ભગવત ધામ જઈશું, બરાબર. ભગવત પ્રાપ્તિ આપણને થશે. તો હવે આપણે કહીએ છીએ કે ભગવત પ્રાપ્તિ, ભગવાન ક્યાં છે, બરાબર. આપણે ગઈકાલે ગોલોક ધામ પણ પહેલા દિવસે જોયું હતું. ઓકે, તો હવે એ ત્યાં આગળ એને પ્રાપ્ત કરવું, તો એ શું છે એકચ્યુઅલમાં? ગોલોક ધામ શું છે? એ કેવું છે, બરાબર. એ કેટલું મોટું હશે? આપણા જે આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ ત્યાં એ બધું કેવું છે? તો બધું જ આજના આ ચેપ્ટરના અંદર હશે, બરાબર ને. તો હવે ગઈકાલે આપણે જોયું કે પ્રકૃતિના 3 ગુણો છે, જે ગુણના અંદર આપણે રહીએ છીએ અને જેવી આપણી છેલ્લી ઈચ્છા હોય છે એ પ્રમાણે આપણે શું કરીએ છીએ? નવા નવા શરીરોને ધારણ કરીએ છીએ, બરાબર. તો આપણે જે આ ભૌતિક જગત છે, જે આપણે ગોલોક વૃંદાવન ચાર્ટ જે આપણો હતો, ગોલોક ચાર્ટ, એના અંદર આપણે જોયું હતું જે ભૌતિક જગત છે બ્રહ્માંડ, બરાબર. એના અંદર અલગ અલગ લોક છે. એ લોકના અંદર આપણે શું કરીએ છીએ? આ 3 ગુણોના આધીન રહીને પ્રકૃતિની સાથે આપણે સંયોગ કરીને શું કરીએ છીએ? અલગ અલગ બર્થને પ્રાપ્ત કરીએ છીએ, બરાબર. તો એકચ્યુઅલમાં જે આપણી આ જે લાઈફ જે છે, આ ભૌતિક જગત જે છે, એ શું છે? જે મતલબ આધ્યાત્મિક જગત છે ને, એની રેપ્લિકા છે, એ ઓરિજિનલ નથી. આપણું ઓરિજિનલ ઘર તો શું છે? ગોલોક વૃંદાવન ધામ, ભગવત ધામ, જે આપણું ઓરિજિનલ ધામ છે. અત્યારે આપણે જે રહી રહ્યા છે એ શું છે? એની રેપ્લિકા છે,
બરાબર ને, તો એની પ્રતિકૃતિ છે, હે ને. તો કેવી રીતે એવું થઈ શકે? તો અહીંયા આગળ ભગવાન કહે છે કે આ જે એક શાશ્વત અશ્વત્થનું વૃક્ષ છે, શાશ્વત શું છે? આ જે અશ્વત્થનું વૃક્ષ એટલે શું? વડનું વૃક્ષ છે, બરાબર. અને તેના મૂળ ઉપરની તરફ અને શાખાઓ કેવી છે? નીચેની તરફ. તો હવે આપણને થાય કે ભાઈ આવું કેવી રીતે હોઈ શકે કે જેની આ શાખાઓ જે છે નીચેની તરફ છે અને મૂળિયા જે છે ઉપરની તરફ છે? અત્યાર સુધી તો આપણે કેવું જોયું કે ભાઈ જમીનના અંદર હોય ને ઝાડના મૂળિયા તો, અને શાખાઓ જે છે ઉપરની તરફ હોય, પરંતુ અહીંયા ભગવાન એવું કે છે કે શાખાઓ નીચેની તરફ છે અને મૂળિયાઓ ઉપરની તરફ છે. તો હવે આવું તમે લોકોએ ક્યારે જોયું છે ક્યાંય? બોલો, આવું કોઈ દિવસ ઝાડ જોયું છે કોઈએ? તમારે મને કબીર વડ ગુજરાતમાં કબીર. ગુજરાતમાં કબીર વડ, એવું નહીં, ઊંધું ઝાડ જોયું છે કોઈ દિવસ કે જેના શું કહેવાય શાખાઓ ઉપર, ડાળીઓ ઉપરની તરફ હોય અને એનું પેલું શું કહેવાય મૂળિયા નીચેની તરફ હોય, એવું કોઈ કે જોયું છે? હેન્ડ રેસ કરો, હેન્ડ રેસ કરો, હેન્ડ રેસ કરો, હેન્ડ રેસ. બે હેન્ડ રેસ થયા છે. પરેશ પ્રભુજી, રીટા માતાજી, શશી માતાજી, રાજેન્દ્ર પ્રભુજી. બોલો રાજેન્દ્ર પ્રભુજી. માતાજી, જે વૃક્ષ હોય ને એ નદી કિનારે, સરોવર કિનારે કે સમુદ્રના કિનારે હોય, એનું પ્રતિબિંબ જે હોય ને એ આપણે ઉલટું દેખાય એમ. હરી બોલ. પછી બીજું ક્યાંય કોઈ જોયું છે? દેવ્યાની માતાજી બોલો. હરે કૃષ્ણ માતાજી. હરે ઝાડ કૃષ્ણ. પર ઊંધા લટકાઈને. ઝાડ પર ઊંધા લટકાઈને, બરાબર. એટલે દેવ્યાની માતાજી નાના હશે ને ત્યારે ઝાડ પર લટકાયા હશે. જે લોકોને નહીં ખબર ને એ લોકો નહીં લટકાયા, એટલે એમને ઝાડ ઊંધું દેખાયું હતું, બરાબર. તો તમારા બંનેના સાચા જવાબ છે કે આપણે જ્યારે ઝાડ ઉપર ઊંધા લટકીએ ને ત્યારે આપણને દેખાય કે ભાઈ ઝાડ શું કહેવાય એના જે ડાળીઓ છે ઉપરની તરફ છે અને થડ નીચેની તરફ છે, બરાબર. ને બીજું ક્યાં દેખાય? તો એક શાંત સરોવર હોય, પાણી હોય, બરાબર ને. તો ત્યાં આગળ આપણને શું જોવાય? એક ઝાડ છે એનું પ્રતિબિંબ જોવાય. તો એના અંદર પણ લાગે કે ભાઈ આ ડાળીઓ નીચેની તરફ છે અને એના જે મૂળિયા જે છે એ ઉપરની તરફ છે અને ડાળીઓ નીચેની તરફ છે, બરાબર. તો એ રીતે આપણે અહીંયા આગળ એને જોઈ શકીએ. તો એવી જ રીતે આપણું જે આ ભગવત ધામ જે છે ત્યાં આગળ આપણું ઓરિજિનલ ઘર છે, બરાબર. અને એ શું છે? અત્યારે આપણે જે રહી રહ્યા છે એ શું છે? જસ્ટ પડછાયો છે, બરાબર. ને એની રેપ્લિકા છે, એનું પ્રતિબિંબ છે, ઓરિજિનલ નથી, બરાબર. આપણે શું સમજી બેઠા છે? અહીંયા આપણે રહીએ છીએ કે આ જ ભગવત ધામ, મતલબ કે આ જે અત્યારે આપણે જે રહી રહ્યા છે ભૌતિક પ્રકૃતિ, ભૌતિક જગત જે છે શું છે? ઓરિજિનલ ઘર છે. એટલે આપણે અહીંયા આગળ શું કરીએ છીએ? મજા કરીએ છીએ કે ભાઈ 4 દિવસનું જીવન છે, બરાબર, આપણે જીવી લેવું જોઈએ, એના પછી કશું છે નથી. ભાઈ ઉપર કોણ ગયા? સ્વર્ગ કોને જોયું? જે મતલબ સ્વર્ગને જોવું હોય ને તો જાતે જવું પડે, બરાબર ને. એને એમને સ્વર્ગ ના જ હોય, બધા લોકો એવું કહેતા હોય ને, બરાબર. તો અહીંયા આગળ છે ભગવત ધામ આપણું જે છે ઓરિજિનલ ઘર છે. ને એ બધા કેમ કે સ્વર્ગ જોવું હોય આ તે, તો આપણા શાસ્ત્રોના અંદર છે ભાઈ સ્વર્ગ કેવું હોય એનાથી પણ શ્રેષ્ઠ ભગવત ધામ કેવું હોય, બરાબર ને. તો હવે આપણે એ વાળી એના અંદર નહીં પડવાનું કે સ્વર્ગ જોવું હોય તો જાતે જવું પડે, ઓકે. તો અહીંયા આગળ આપણને આપેલું છે ભગવત ધામ કેવું છે, બરાબર ને. તો આપણું ઓરિજિનલ ઘર છે, પરંતુ આપણે અહીંયા આગળ આ પ્રતિબિંબના અંદર એને સાચું માની અને શું કરી રહ્યા છે? બહુ જ મજા કરી રહ્યા છે. તો અહીંયા આગળ આપણને દેખાય ને કે એક આ ઘર છે, બરાબર ને. એક સરસ મજાનું ઘર છે જે ઓરિજિનલ આપણું ઘર છે. અને આપણે ક્યાં ફસાયેલા છીએ ખબર? અહીંયા આગળ આ પુલ ઉપર, હે ને. આ પુલ ઉપર ફસાયેલા છે અને આ પુલ ઉપર એટલી મજા આવે છે આપણાને, એટલો સરસ મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. પછી શું કે નીચે આમ ઉપર આકાશમાં બહુ મસ્ત દેખાય છે, નીચે જોઈએ તો બહુ સારું લાગે છે, બહુ મજા આવે છે ત્યાં આગળ, હે ને. પછી શું થાય છે? જેવો પવન આવે છે એવા આપણે ધામ કરીને નીચે પડી જઈએ છીએ, બરાબર. કોઈક ધક્કો મારે, બહુ ભીડ છે તો કોઈક ધક્કો મારે તો નીચે પડી જઈએ, હે ને. તો એવી જ રીતે પુલ તૂટી જાય તો નીચે પડી જઈએ, બરાબર. તો આપણે અહીંયા આપણું જે આ ઓરિજિનલ ઘર છે ને ત્યાં સુધી આપણે પહોંચી શકતા નથી, બરાબર ને. તો હવે આપણે આ ઘર ઉપર પહોંચવું હોય તો કેવી રીતે પહોંચી શકાય? બોલો, કેવી રીતે પહોંચી શકાય અહીંયા સુધી પહોંચવું હોય તો? નીલપા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ભગવાનના નામ દ્વારા. ભગવાનના નામ દ્વારા, ઓકે. પછી બીજા કોઈ આન્સર આપવો છે? ભક્તિના માર્ગે. હરે કૃષ્ણ. એ ભક્તિના માર્ગે ચાલે તો. ભક્તિના માર્ગ પર આગળ જઈએ તો, બરાબર છે. તમારા એકદમ સાચા જવાબ છે.
બરાબર ને? તો અહીં અગાડીથી આપણે જયારે ભગવાનના નામનો સહારો લઈને અહીંયા જઈએ તો આપણે ભગવત ધામ પહોંચી શકીએ. તો એ સહારો જે છે આપણને કોણ આપે? કોણ આપે બોલો? આ ઘરના અંદર જે રહેતું હોય એ આપે ને, બરાબર? કે જે લોકો ઓલરેડી આ જે પુલ જે છે પુલ પરથી અહીંયા જે લોકો ગયા હશે એમને ખબર હશે કે ભાઈ આ ઘરમાં કેવી રીતે એન્ટ્રી મળે, બરાબર? તો આપણા જે આચાર્યો જે છે, આપણા શુદ્ધ ભક્તો જે છે, એ લોકો શું કરે છે? આપણને એ પ્રકારનું ગાઈડન્સ આપે છે કે ભાઈ તમે અહીંયા પગ મૂકો, આ જ લો, હું તમને અહીંયા દોરી નાખું છું તો આ દોરી પકડીને તમે આવી જાઓ, હું અહીંયા ગાડી ઉભો છું, બરાબર? તો દોરી પકડીને તમે આવી જાઓ કે છે. અને દોરી શેની હોય છે? આપણી હરિનામની, બરાબર? એ ભક્તિની દોરી હોય છે. તો આપણા પણ આચાર્યો આપણને શું કરે છે? આ ભૌતિક જગતમાંથી આધ્યાત્મિક જગતમાં લઈ જવા માટે આપણને શું આપે છે? દોરી આપે છે, બરાબર ને? કે આપણો જે આ ભૌતિક જગત, આ પુલ જે છે એના ઉપરથી આપણે બહાર, કે જ્યાં આગાડીથી વારંવાર નીચે પડીએ છીએ, પાછા ઉપર આવીએ છીએ, નીચે પડીએ છીએ, પાછા ઉપર છે, અહીં નહીં, પુલ પર જ રહી જાય છે. આપણે આપણા ઘરે પહોંચી શકતા નથી, આપણા ગંતવ્ય સ્થાન ઉપર પહોંચી શકતા નથી. તો જે લોકો ઓલરેડી પહોંચી ગયા છે એવા કોણ છે? તો એ આપણા જે શુદ્ધ ભક્તો છે, બરાબર? કે જે આપણા આચાર્યો છે, પરંપરાના અંદર આવતા, તો એ લોકો આપણને દોરી આપે છે ભગવાનના નામની. ભક્તિ કેવી રીતે કરવાની છે એ બધું આપે છે આપણને, અને એ રીતે આપણે આગળ જઈએ છીએ. તો આ વૃક્ષની શાખાઓ ઉપર તથા નીચે પ્રસરેલી છે અને પ્રકૃતિના 3 ગુણો દ્વારા તે પોષણ પામે છે. હવે આપણને થાય કે ઝાડને મોટું કરવું હોય તો એના અંદર પાણી તો નાખવું પડે, બરાબર? એના અંદર પોષણ જોઈએ, હે ને? તો એ પોષણ શેનાથી મળે? આ જે ભૌતિક જગતનું જે આ વૃક્ષ જે છે એને શેનાથી પોષણ મળે છે? તો એને 3 ગુણો દ્વારા પોષણ મળે છે, બરાબર? તો એની ડાળખીઓ જે છે શું છે? ઇન્દ્રિયોના વિષયો છે. અને મૂળ, વૃક્ષના મૂળ જે છે એ નીચે પણ જાય છે અને માનવ સમાજના સકામ કર્મોથી બંધાયેલા છે, બરાબર? તો આપણે 3 ગુણો, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ, એના દ્વારા શું થાય છે? આનું પોષણ થાય છે, બરાબર? એ આપણે જોઈશું કેવી રીતે. તો જે ગુણના અંદર તમે છે, અત્યારે તમારી પાસે સત્વગુણ છે, બરાબર? તો સત્વગુણ તમારા અંદર પ્રધાન હશે, એ જ ગુણના અંદર તમારું મૃત્યુ થયું એટલે ત્યાં તમે ક્યાં જશો? ગઈકાલે આપણને કીધું હતું, સત્વગુણી વ્યક્તિઓનું ગંતવ્ય શું હોય? બોલો, ક્યાં જાય સત્વગુણી લોકો? ઉર્ધ્વલોક. હા, ઉચ્ચતર લોકમાં, બરાબર? એ લોકો ક્યાં જાય? ઉચ્ચતર લોકમાં, ઋષિ મુનિઓના લોકના અંદર જાય, સ્વર્ગ લોકમાં જાય. રીટા માતાજી, હરે કૃષ્ણ, હેન્ડ રેઝ કર્યો તો તમે પણ આન્સર આવી ગયો છે ને? ઓકે, પછી ચલો બીજો ક્વેશ્ચન. જે લોકો તમોગુણી હોય એ લોકો કયા લોકમાં જન્મ પ્રાપ્ત કરે છે? બોલો, હરેશ પ્રભુજી બોલો. હરેશ પ્રભુજી, હરે કૃષ્ણ. નીચલી યોનિમાં. હા, પશુ યોનિમાં જાય, પશુ યોનિ. પશુ યોનિમાં જાય, બરાબર? અને જે લોકો રજોગુણ થી શું કહેવાય વ્યાપ્ત થયેલા હોય એ લોકોની ગતિ ક્યાં થાય છે? રૂપલ માતાજી બોલો. હરે કૃષ્ણ, રૂપલ માતાજી, તમારો હેન્ડ રેઝ છે. હા, પણ મને તમો ગુણનું યાદ હતું, રજોગુણનું બહુ યાદ નથી અત્યારે. ઓકે, ચાલો રજોગુણનું કોણ કહેશે? હરેશ પ્રભુજી, તમને યાદ છે રજોગુણી વ્યક્તિ ક્યાં જશે? ફરીથી જન્મ લે માતાજી. હા, દક્ષા માતાજી, તમારો પણ હેન્ડ રેઝ છે, બોલો. ફરીથી માતાજી આજ મતલબ આપણું જે આ જીવન છે ને એમાં ફરીથી એ જન્મ લે છે વારે વારે. હા, બરાબર. આ જ ભૂરલોકના અંદર કે ત્યાં આગળ એ સકામ કર્મ કરી શકે, બરાબર? એને શેની ઈચ્છા હોય? સકામ કર્મની ઈચ્છા હોય તો જ્યાં સકામ કર્મ કરે છે એ જ લોકના અંદર, એટલે કે આ જ લોકના અંદર, ભૂરલોકના અંદર જે ફરીથી આવે છે, બરાબર ને? તો જે રીતે 3 ગુણો આપણને મળેલા છે એ ગુણો પ્રમાણે આપણે જઈએ છીએ, બરાબર ને? તો સતોગુણી લોકો ઉપરના લોકમાં, રજોગુણી લોકો નીચેના લોકમાં, અને જે તમોગુણી લોકો નીચેના લોકમાં, અને રજોગુણી જે છે એ ત્યાં જ એ સકામ કર્મના લોકના અંદર, બરાબર? કે ભૂલોકના અંદર જે લોકો શું થાય છે? ત્યાં આગળ જન્મ પામે છે. તો એવી જ રીતે આ વૃક્ષ જે છે મોટું થાય છે. વિચારો હવે કેટલા ટાઈમથી, હે ને? કેટલા ટાઈમથી આપણે ખબર નહીં, આપણા કેટલા કરોડો, લાખો, મિલિયન્સ જન્મ થઈ ગયા હશે, બરાબર ને? આપણે તમો ગુણમાં હોઈશું તો ક્યારેક નીચલી યોનિમાં જઈશું, પછી ત્યાં આગળ ક્યારેક આપણે કરીશું તો પાછા ઉપર આવીશું, પછી પાછા કંઈક સકામ કરવા એટલે પાછા આડા જઈશું, પાછા ઉપર નીચે આડા, નીચે ઉપર આ. તો આપણે આ જ બધું કર્યા કરીએ છીએ. તો વિચારો કે કેટલું ગાઢ જંગલ જેવું થઈ ગયું હશે ને આ વૃક્ષ,
બરાબર, જેવી રીતે આપણે કબીરવડ છે ને, બરાબર, કબીરવડના અંદર શું કે આજ સુધી કોઈ ગોતી નથી શક્યું કે એનું ઓરિજિનલ ઝાડ કયું હતું, હે ને? તો શું થાય છે ત્યાંથી કે એક શું કે એનું વૃક્ષ આવે છે ને, તો એના જ જે પેલા શું કહેવાય એના જે પેલી શાખાઓ જે છે, બરાબર, વડવાઈ એ નીચે જમીનમાં જાય, એમાંથી પાછું બીજું વૃક્ષ થાય, એમાંથી પાછી વડવાઈ આવે, એ જમીનમાં જાય, બીજું વૃક્ષ થાય. ખબર જ નથી કે ઓરિજિન છે ક્યાં એનું, બરાબર ને? તો એવી જ રીતે આપણું જે આ ભૌતિક જગત જે છે એના અંદર પણ આપણું જે આ વૃક્ષ જે છે, બરાબર ને, એનું પણ ઓરિજિન ક્યાં છે આપણને ખબર નથી. મતલબ કેટલા ટાઈમ થી આપણે ત્યાં આગળ છે આપણને ખબર નથી, બરાબર. નીકળે છે ક્યાંથી, બોલો? આનું જે મૂળ બેઝ ક્યાં છે? આ જે ભૌતિક જગત જે છે, ઊંધું ઝાડ છે, એના મૂળ ક્યાં સુધી છે, બોલો તો? દેવ્યાની માતાજી બોલો. બ્રહ્માજી પાસે. બ્રહ્મલોકમાં, બરાબર. કારણ કે સર્જન ક્યાંથી થાય છે ભૌતિક જગતનું? બ્રહ્માજીથી, બરાબર ને? તો એ ત્યાં આગળ છે. ઓકે, તો ભગવાન આપણને કહે છે કે શું કરવું જોઈએ આપણે? વારંવાર અહીંયા ગાડી ને અહીંયા ગાડી. તો આપણે તો શું કરવાનું છે? ભગવત ધામ જવાનું છે ને, બરાબર, આપણા ઓરિજિનલ ઘરે જવાનું છે. તો આપણે શું કરવું પડશે? જે તે ને તે જગ્યાએ ઝાડને ત્યાં થડમાંથી કાપી નાખવું પડશે, તો જ આપણે જઈશું ને ઉપર. નહીં તો પછી આ તો આગળ એની ડાળીઓ વધ જ કરશે, કાં તો ઉપર ચડશે, પાછો નીચે આવશે, પાછી સાઈડમાં જશે, ગમે તે રીતે તો આગળ વધ જ કરશે. તો આપણે શું કરવું પડશે? એના થડને કાપી નાખવું પડશે. એટલા માટે ભગવાન કહે છે કે આ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ આ જગતમાં કરી શકાતી નથી, બરાબર. કોઈ પણ એ સમજી શકતું નથી કે આનો આદિ ક્યાં છે, અંત ક્યાં છે અને આધાર ક્યાં છે. પરંતુ મનુષ્ય આ સુદૃઢ મૂળ વાળા વૃક્ષને વિરક્તિના શસ્ત્ર વડે નિશ્ચયપૂર્વક કાપી નાખવું જોઈએ, બરાબર. ત્યાર પછી તેને એવા સ્થાનની શોધ કરવી જોઈએ કે જ્યાં ગયા પછી પાછા આવવાનું રહે નહીં, અને ત્યાં તેને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું શરણ લેવું જોઈએ કે જેમનાથી અનાદિકાળથી દરેક વસ્તુનો આરંભ થાય છે તેમજ વિસ્તાર પણ થાય છે, બરાબર. તો આપણે ક્યાં જાણવું છે? ભગવાન અહીંયા આગળ વાત કરી રહ્યા છે ભગવત ધામની, આપણા ઓરિજિનલ ઘરની વાત કરે છે. તો આપણે એને શું કરવું જોઈએ? વિરક્તિના શસ્ત્ર વડે આપણે એને કાપી નાખવું જોઈએ. વિરક્તિ એટલે શું? અહીંયા આગળ આપણને પ્રશ્ન થાય, બરાબર. તો વિરક્તિ એટલે કે આપણે એને આપણું પોતાનું જ્ઞાન, જે ભક્તિ જે છે, ભક્તિથી આપણે જે ગુણાતીત અવસ્થા જે છે, બરાબર ને, એનાથી આપણે શું કરવું જોઈએ? એને કાપી નાખવું જોઈએ. 3 ગુણોથી ઉપર ઉઠીને વિરક્તિ, ભક્તિ દ્વારા આપણે એને કાપી નાખવું જોઈએ. અને શેની શોધ કરવી જોઈએ? કે ભાઈ મારું ઓરિજિનલ ઘર છે ક્યાં, બરાબર, મારે તો ત્યાં જવું છે, બરાબર. તો ગુણાતીત અવસ્થામાં જઈ અને આપણે શું કરવાનું છે? ભક્તિ કરીશું, અને ત્યાંથી શું કરીશું? આપણે ઉપર આપણું જે ઓરિજિનલ ઘર છે ત્યાં, ઓરિજિનલ ઘરમાં જઈને પણ આપણે શું કરીએ છીએ? અરે ભગવાનની સેવા કરીએ છીએ, બરાબર. કે આપણને ત્યાં એ જ્ઞાન છે, સાચું જ્ઞાન છે. શું સાચું જ્ઞાન છે? કે ત્યાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે કે જેનાથી બધી જ વસ્તુનું શું થાય છે? સર્જન થાય છે, અને અંત પણ ત્યાં આગળ જ થાય છે, બરાબર. તો હવે આધ્યાત્મિક જગત કેવું છે અને આપણું આ ભૌતિક જગત કેવું છે એનો ડિફરન્સ છે અહીંયા આગળ, બરાબર. તો આપણું જે આધ્યાત્મિક જગત છે, બરાબર, એ કેવું છે? અને ભૌતિક જગત, તો આધ્યાત્મિક વિશ્વ જે છે કેવું છે? કાયમી છે. અને ભૌતિક જગત કેવું છે? વાસ્તવિક છે, પરંતુ અસ્થાયી છે. એવું નથી કે આ મિથ્યા છે. ઘણા બધા લોકો કહે છે કે આ જગત તો મિથ્યા છે, બરાબર. મિથ્યા નથી, વાસ્તવિક છે. હવે કોઈ વસ્તુ શું કહે? પડછાયો છે, બરાબર, રેપ્લિકા છે, દેટ મીન્સ કે ઓરિજિનલ વસ્તુ છે તો એનું પ્રતિબિંબ છે ને, બરાબર. તો આપણે એ પ્રતિબિંબને નકારી ના શકીએ કે ભાઈ આ તો શું કહેવાય કઈ મિથ્યા છે, એવું ના કહી શકીએ. છે, વાસ્તવિક છે, બરાબર, પરંતુ કેવું છે? અસ્થાયી છે. આપણે જેવી રીતે જે શાંત પાણીના અંદર જે પ્રતિબિંબ આપણને જોવાતું હતું, એ શાંત પાણીના અંદર તમે કાંકરો મારી દો તો એ તમને જોવાય? એ જોવાતું બંધ થઈ જાય, બરાબર. કારણ કે શું કહેવાય? પ્રતિબિંબ છે, બરાબર. એટલા માટે કે છે કેવું છે? અસ્થાયી છે, પરંતુ છે ખરું, વાસ્તવિક છે, પરંતુ અસ્થાયી છે. જ્યારે આધ્યાત્મિક જગત કેવું છે? એ કાયમી છે, બરાબર. ભૌતિક જગત એ કેવું છે? કે જ્યાં આગળ ભગવાન એનું સર્જન પણ કરે છે અને પછી એનું લય પણ થઈ જાય છે. જ્યારે જે આપણું ભૌતિક જગત છે તો એવું ને એવું જ રહે છે. પછી ત્યાં આગળ સાચો પ્રેમ છે, અને અહીંયા આગળ શું છે? વાસના છે. ત્યાં આગળ આપણો પોતાના ઓરિજિનલ મધર ફાધર, બરાબર, રાધા કૃષ્ણ આપણા જે છે, ભગવાન કૃષ્ણ જે છે, આપણા પિતા જે છે, ત્યાં એ આપણો શું છે? સાચો સંબંધ છે. અને આપણે આ જે જગતના અંદર રહીએ છીએ એ શું છે? વાસના જ છે, બરાબર. કે હું આના માટે આટલું કરું છું તો એને મારા માટે શું કર્યું? એને મારા માટે આટલું નથી કર્યું, તો હવેથી હું પણ એના માટે કશું નહીં કરું. આ જ છે ને આપણા, બરાબર. જેટલા પણ આપણે સંબંધો જોઈ લઈએ એ બધા જ સંબંધોના અંદર શું છે? કંઈક ને કંઈક ભોગવવાની ઈચ્છા છે, બરાબર.
તો અહીંયા શું છે? વાસના છે અને ત્યાં આગળ સાચો પ્રેમ છે. આપણે જયારે યાત્રામાં જઈએ ને, બરાબર, તો યાત્રામાં પણ આપણને એ વસ્તુ ફીલ થાય, કારણ કે ઉપર આપણા ઓરિજિનલ હોમ જે આપણું જે છે ને, જે આપણું ભગવત ધામ, ત્યાં આગળ પણ આપણે બધા જે શું કહેવાય એકદમ શું કહેવાય દિવ્ય અવસ્થાના અંદર હોય, તો ત્યાં આગળ શું છે? સાચો પ્રેમ છે. ભગવાનની સેવાના અંદર બધા લાગેલા હોય. તો જયારે આપણે યાત્રાના અંદર જઈએ ને, તો એવું જ લાગે કે આપણે જયારે ગોલક વૃંદાવન ધામમાં ફરતા હોય, બરાબર. જેટલા પણ ભક્તો, જેટલા ડિવોટી આવે ને, બધા માતાજી આ કામ, માતાજી પેલું કામ, માતાજી આ, માતાજી પેલું, બરાબર, પ્રભુજી આમ, પ્રભુજી તેમ, કેટલું બધું. મતલબ શું કહેવાય, ક્યારેય આમ કોઈના માટે નહીં ઈર્ષા, નહીં દ્વેષ, કે મેં આના માટે આટલું કર્યું કે આવું તેવું કઈ જ નહીં. બસ જે સેવા મળે તમે આપો. ભલે ગમે તેટલા થાકેલા હોય, રાત્રે 2 વાગે ઊંઘ્યા હોય ને, તો પણ સવારે 4 વાગે 3 વાગે મંગળા આરતીમાં તો એ હાજર જ હોય. અને થાકેલા પણ સહેજ ને એવું કે આ સેવા છે, હા હા હું કરી દઈશ, બરાબર ને. તો એ શું છે? સાચો પ્રેમ છે. અને અહીંયા આપણે આ ભૌતિક જગતના અંદર શું છે? વાસના છે. ત્યાં સાચું સુખ છે. અને અહીંયા ગાડીનું સુખ કેવું છે? કામ ચલાવ છે. ભગવાને જાતે કીધું છે, દુઃખાલયમ અશાશ્વતમ. અહીંયા ગાડી દુઃખ જ છે. અને જે આપણને સુખની થોડી ઘણી પણ અનુભૂતિ થાય છે, એ શું છે? જસ્ટ 2 દુઃખ વચ્ચેનો એક અંતરાળ છે, બરાબર ને. તો અહીંયા કેવું છે? સુખ આપણું કામ ચલાવ છે. અને ત્યાં આગળ આપણું સાચું સુખ છે. સાચું સુખ શું હોય? બરાબર. તો જીવેર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય દાસ. અને ભગવાનની ત્યાં આગળ આપણને સેવા કરવા મળે, રોજ ભગવાનના શ્રી ચરણોના દર્શન કરવા મળે. વિચાર તો કરો કેટલું સુંદર હે ને. ભગવાન માટે આપણે માળા બનાવતા હોય, ફૂલ વીણતા હોય, ભોગ બનાવતા હોય, દર્શન કરતા હોય, કેટલું સુંદર લાગે. પછી ત્યાં આગળ છે સાચા સંબંધો, અને અહીંયા ગાડીના સંબંધો કેવા છે? કામ ચલાવ છે. ત્યાં આગળ કોઈ ઉદાસી નથી. અહીંયા આગળ માત્ર ને માત્ર ઉદાસી છે, બરાબર. દુઃખાલય છે. કઈ પણ તમે કરશો, લાસ્ટમાં શું મળશે? ઉદાસી મળશે, બરાબર. પછી ત્યાં આગળ 4 વાસ્તવિક સમસ્યાઓ ગેરહાજર છે, ને અહીંયા 4 વાસ્તવિક સમસ્યાઓ હાજર છે. બોલો કઈ છે 4 વાસ્તવિક સમસ્યાઓ આપણી? કોણ કહેશે? કોનો હેન્ડ રેસ છે? પરેશ પ્રભુજી, આરતી માતાજી, બોલો. આરતી માતાજી બોલો. હરે કૃષ્ણ. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ. જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ, બરાબર. આ આપણી 4 વાસ્તવિક સમસ્યાઓ છે, જે અહીંયા ભૌતિક જગતમાં છે, પરંતુ ત્યાં આપણા આધ્યાત્મિક જગતના અંદર નથી. તો જન્મ, મૃત્યુ અને જરા, વ્યાધિ. તો આપણને થાય કે આ 4 સમસ્યાઓ કેવી રીતે હોઈ શકે? તો જયારે બાળક જન્મ લે છે ને, તો 9 મહિનાએ જયારે બાળક માતાના ગર્ભના અંદર હોય છે ને, તો એના અંદર છે ને, એને શું કહેવાય, આપણને તો બહુ સારું લાગે કે બાળક આપણા અંદર છે, પણ એને રોજ, બરાબર, વૃકોદર નામના જે કીટાણુઓ હોય છે ને, કીડા હોય છે ને, એને રોજ દંશ મારતા હોય, બરાબર. એટલા માટે એને બહુ જ પીડા થતી હોય. ક્યારે પ્રસવ પીડા થશે, ક્યારે બહાર આવશે. પ્રસવ પીડા થાય છે, અને એ વખતે બહાર જયારે બાળક આવે છે, એ વખતે પણ એને બહુ જ તકલીફોમાંથી બહાર આવવું પડે છે, બહુ જ તકલીફોનું સહન કરવું પડે છે. તો જન્મ જે છે એ પણ ઇટ સેલ્ફ શું કહેવાય, બહુ જ દુઃખ છે, બરાબર. પછી એના પછી શું કહેવાય, મોટા થઈ જાય છે, બરાબર. એટલે પછી શું આવે છે? જરા. જરા એટલે શું? ઘડપણ, બરાબર. વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થાના અંદર શું હોય? સૌથી પહેલું દુઃખ તો એકલતાપણું. કોઈ હોય ના આપણી સાથે, કોઈ વાત કરવા વાળું ના હોય, કોઈ શેર કરવા વાળું ના હોય. આખી લાઈફ આપણે પોતાના બાળકો માટે ઘસી નાખ્યું હોય, એ જ બાળકો આપણને સાંભળતા ના હોય, કોઈ આપણી વેલ્યુ કરતી ના હોય. આપણે કઈ કહેવા જઈએ તો એ લોકો સામેથી આપણને ગુસ્સો કે તમને તો કઈ ખબર જ નથી પડતી, બરાબર ને. કઈ પણ આપણી ઈચ્છા હોય, એ બધી જ ઈચ્છાઓને દબાવવાના પ્રયત્નો થતા હોય, એ શું છે? આપણું જરા, બરાબર ને. આપણું જે વૃદ્ધાવસ્થા. અને એના અંદર બીજું કે આપણે સાચું શું કહેવાય, સારી રીતે બોલી ના શકીએ, ચાલી ના શકીએ, ખાઈ ના શકીએ, જોઈ ના શકીએ, હે ને. કેટલી બધી વસ્તુઓની ત્યાં આગળ સમસ્યા. પછી વ્યાધિ. વ્યાધિ એટલે કે જે શું કહેવાય, શરીરના રોગો છે, બરાબર. તો જે વખતે આપણને રોગ થાય છે શરીરના અંદર, તો એ રોગ વખતે પણ આપણને કેટલી પીડા થાય છે. ભલે ને કોઈ ગમે તેટલો શું કહેવાય, મિલિયોનર કેમ ના હોય, બિલિયોનર કેમ ના હોય, પરંતુ એને જે વખતે તાવ આવે છે, તો એ તાવનું જે પેઇન જે છે, એ કોને સહન કરવું પડે છે? એને જ સહન કરવું પડે છે, બરાબર. કઈ પણ વ્યક્તિ જે છે એને એવું કહી દે કે ભાઈ મારી પાસે આટલા રૂપિયા છે, તું આ દુઃખ લઈ લે, તો એ લઈ લેવાના છે? નથી લઈ લેવાના, બરાબર ને. તો વ્યાધિ જે છે એ પણ કેવું છે? બહુ મોટું દુઃખ છે, બરાબર. અને એના પછી મૃત્યુ. મૃત્યુ એટલે કે એવું કહેવાય છે કે 40,000 વીછી એક સાથે દંશ મારે ને, એટલું દુઃખ થાય જે વખતે આપણને મૃત્યુ આવે છે, બરાબર. તો મૃત્યુ પણ કેવું છે? બહુ જ દુઃખદાયી છે. તો આ જે વાસ્તવિક સમસ્યાઓ જે છે, અહીંયા ગાડી આપણા ભૌતિક જગતના અંદર રહેવાની છે, જે આપણા
ત્યાં ભગવત ધામના અંદર જે આપણું ઓરિજિનલ ઘર છે ત્યાં આગાડી નથી. હે ને? તો સાચું સંગઠન, સાચો સંબંધ, જે વૈષ્ણવનો, ભક્તોનો જે સાચો સંબંધ છે, બરાબર, ત્યાં આપણે ગોલોક ધામના અંદર જોઈએ આવી રીતે ભગવાન બધાની સાથે બેસીને સરસ લીલાઓ કરે, બરાબર, ભોગ ગ્રહણ કરે, સરસ શું કહેવાય ત્યાં આગળ જોઈએ આપણે આના અંદર આપણે જોઈ શકીએ છીએ ફોટોના અંદર, બરાબર ને? અહીં આગળ કેવું છે, આપણે મનુષ્ય છે, આ છે, તે છે, ત્યાં આગળ તો બધા જેટલા પણ જીવો છે બધા જ બહુ સારી રીતે બહુ શાંતિથી રહે છે, બરાબર. તો એવું છે આપણું આ આધ્યાત્મિક જગત. હે ને? જો કેટલી સરસ સરસ લીલાઓ કરે છે ભગવાન. હે ને? ઈચ્છા ના થાય આપણને ત્યાં જવાની, આપણું ઓરિજિનલ ઘર, રોજ આપણને આવું જોવા મળે. ઓકે, તો ચાલો અહીંયા ગાડી ભગવાન આપણને કહે છે કે અહીં મારું તે પરમધામ ન તો સૂર્ય કે ચંદ્ર દ્વારા પ્રકાશિત થાય છે અને ન તો અગ્નિ કે વીજળી દ્વારા. જે મનુષ્યો ત્યાં પહોંચી જાય છે તેઓ આ ભૌતિક જગતમાં ફરી પાછા કદી આવતા નથી. ભગવાન હવે આપણને આપણું જે ઓરિજિનલ ઘર જે છે, બરાબર, એના વિશે વાત કરી રહ્યા છે. જો આપણે સમજીએ કે આપણા પિતા કોણ છે, બરાબર, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ, અને આપણું ઘર કયું છે, જે આપણા પિતા હોય તે જ આપણું ઘર હોય, બરાબર. તો એ ક્યાં રહે છે? ગોલોક વૃંદાવન ધામમાં. તો એ આપણું ઓરિજિનલ ઘર છે. હવે એ આપણું ઓરિજિનલ ઘર છે. આપણા પિતા કોણ છે? તો અનંત બ્રહ્માંડના સ્વામી. એમને કઈ પણ વસ્તુની ખોટ છે નથી, બરાબર. તો આપણું ઘર પણ કેવું છે? ત્યાં આગળ પણ કોઈ પણ વસ્તુની ખોટ નથી. તેમ છતાં આપણે કેવા બાળકો છે? આપણે નાની નાની વસ્તુઓ માટે વેખલા કરીએ છીએ. હે ને? અહીંયા આગળ આપણે ભિખારીની જેમ રહીએ છીએ. અને પરંતુ આપણા પિતા જુઓ કેટલા મતલબ અને આપણને પ્રેમ પણ કેટલો કરે છે, બરાબર. તો અહીંયા આગળ મતલબ કહેવાય ને કે આ ભૌતિક જગતના અંદર જેના પિતા જસ્ટ મિલિયોનેર બિલિયોનેર કે ખાલી આપણે શું કહેવાય ને કે કરોડપતિ પણ હોય ને એને એ પણ આમ કેવું આમ ગર્વથી આમ કોલર ઊંચા કરીને ટાઈટ કરીને ચાલે, બરાબર, કે તું એ મારા પપ્પાને ઓળખે છે, મેરે પિતાજી કા નામ જાનતે હો, બરાબર ને? તો અહીંયા આગળ તો ભગવાન શ્રી કૃષ્ણ પોતે પૂર્ણ પુરુષોત્તમ આપણા પિતા છે. હે ને? તો આપણે કોનાથી ડરવું? હે ને? આપણે પણ મસ્ત આમ કરીને ચાલવું જોઈએ. જેટલા પણ ભક્તો છે, હે ને, આપણે કોઈનાથી ડરવું ના જોઈએ. કેમ? કારણ કે આપણા ભગવાન આપણા પિતા કોણ છે? હે ને? પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. તો હવે આપણા ઓરિજિનલ ઘરની આપણને વાત કરે છે. કેમ? કારણ કે આપણે ત્યાં જવાનું છે, તો આપણને ખબર તો હોવી જોઈએ ને આપણું ઘર કેવું છે. અને આપણે અહીંયા ગાડી સડેલી જગ્યામાં રહીએ છીએ, બરાબર. આપણું ઓરિજિનલ ઘર તો મતલબ પેન્ટ હાઉસ, ફાર્મ હાઉસ કરતા પણ બહુ મસ્ત છે. ભગવાન કહે છે કેવું છે કે ત્યાં આગાડી ન તો સૂર્ય કે ચંદ્રની જરૂર પડે છે. અહીં આગાડી આપણે તો કેવાય કે અંડના અંદર રહીએ છીએ, બ્રહ્માંડ અંડ છે, ત્યાં આગાડી અંધારું છે, એટલા માટે અહીંયા સૂર્ય ચંદ્રની જરૂર પડે છે. પરંતુ ત્યાં આગાડી તો સ્વયં પ્રકાશિત છે. જોયું તો બ્રહ્મ જ્યોતિ કેટલે સુધી ફેલાયેલી હતી. ત્યાં આગાડી કેવું છે? સ્વયં પ્રકાશિત છે, ન તો અગ્નિ કે વીજળી દ્વારા, બરાબર ને? જે મનુષ્ય ત્યાં પહોંચી જાય છે ફરીથી રિટર્ન ટિકિટ નથી ભાઈ. ત્યાં જાઓ એટલે ત્યાં જ બહુ મજા જ કરવાની છે, બરાબર. સ્વર્ગના અંદર જઈએ તો પુણ્ય કર્મ પૂરા થાય એટલે પાછું આવવું પડે, પણ ભગવત ધામ જઈએ તો એ બધું જ ભોગવવાનું, પણ અનલિમિટેડ, બરાબર. તો આ બદ્ધ જગતમાં બધા જીવો મારા સનાતન અંશો છે. બદ્ધ જીવનના કારણે તેઓ બધી 6 ઇન્દ્રિયોથી કઠોર સંઘર્ષ કરી રહ્યા છે, જેમાં મનનો પણ સમાવેશ થાય છે, બરાબર. તો આપણે સનાતન વર્ષોથી કેટલા ટાઈમથી આપણે શું છે અહીંયા ગાડી બદ્ધ છીએ, બરાબર. શેનાથી? તો આ ભૌતિક પ્રકૃતિના 3 ગુણોથી. હવે ભગવાન કહે છે કે આપણે શું છે? ભગવાનના સનાતન અંશો છીએ, બાળકો છીએ આપણે ભગવાનના, બરાબર. પરંતુ આપણે શું કરીએ છીએ? આપણી આજે 6 ઇન્દ્રિય જે છે, મન જે છે, બરાબર, મન, બુદ્ધિ અને અહંકાર આપણું જે છે, અને તો એનાથી આપણે શું કરી રહ્યા છે? અહીંયા સંઘર્ષ કરી રહ્યા છે. અને અહીંયા આગળ ભૌતિક જગતના અંદર બદ્ધ થઈ ગયા છે. આપણને ઓરિજિનલ લાગે છે કે આ જ બધું છે. તો ભગવાન આપણને કહે છે કે બધા જ જીવાત્મા છે મારા અંશ છે. એનો મતલબ શું થયું? કે આપણે ભગવાન જેવા છે, બરાબર. હા, આપણે ગુણાત્મક રીતે ભગવાન જેવા છે, પરંતુ ક્વોન્ટિટીના અંદર આપણે ભગવાન જેવા નથી. જેમ કે એક દરિયો હોય, બરાબર. દરિયાના અંદરથી આપણે એક ટીપું પાણી લઈએ તો એક ટીપું પાણીનો ટેસ્ટ અને દરિયાના પાણીનો ટેસ્ટ કેવો લાગે? સરખો લાગે કે અલગ લાગે? સરખો લાગે ને, બરાબર. તો મતલબ શું થયો? કે એના ગુણ કેવા છે? સરખા છે. જેવા ગુણ દરિયાના પાણીના છે એવા જ ગુણ એ દરિયાના ટીપાના પણ છે. પરંતુ હવે આપણે જોઈએ ક્વોન્ટિટીની દ્રષ્ટિએ, બરાબર. તો એ જે આખો દરિયો જે છે એના ટીપાને પોતાની અંદર સમાવી શકે છે, પરંતુ શું એક ટીપું એ દરિયાને એના અંદર સમાવી શકે છે? નથી સમાવી શકતું ને, બરાબર. તો એવી જ રીતે આપણે પણ ભગવાનના અંશો છે, ભગવાનના અંદરથી આવ્યા છે. તો આપણે ગુણાત્મક રીતે ભગવાન જેવા છે, બટ આપણે ક્યારે ભગવાન થઈ શકતા નથી.
જીવાત્મા એ જીવાત્મા જ રહે છે, હંમેશા ભગવાનની સેવા જ કરે છે, પરંતુ એ ક્યારેય ભગવાન બની શકતું નથી. એવી જ રીતે આપણે જે અગ્નિ જે છે બરાબર, અગ્નિમાંથી નીકળતા જે તિખારા જે છે ને બરાબર, એ પણ કેવા છે, એ શું કહેવાય અગ્નિ અને જે એના અંદરથી નીકળેલા તિખારા એ બંનેના ગુણ સેમ છે. એ તિખારો પણ ક્યાંક પડે તો એ શું કહેવાય આગ લગાવી શકે છે ને બરાબર, પરંતુ એ શું કહેવાય એટલી મોટી અગ્નિને પોતાની અંદર સમાવી શકતો નથી. ગુણાત્મક રીતે શું કહેવાય સરખા છે, પરંતુ ક્વોન્ટિટીના અંદર ક્વોલિટીમાં સેમ છે, બટ ક્વોન્ટિટીના અંદર એ નથી. તો એવી જ રીતે આપણે પણ ભગવાનના અંશો છીએ, ગુણાત્મક રીતે એટલે કે ક્વોલિટીથી સરખા છે બટ ક્વોન્ટિટીથી સરખા નથી. ભગવાન ભગવાન છે. પછી ભગવાન કહે છે કે જેવી રીતે પવન સુગંધને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે, તેમ જીવ આ જગતમાં પોતાના જીવનના જુદા જુદા ખ્યાલોને એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે. હવે આપણે આગળ જોયું તે રીતે તો જે આત્મા જે છે બરાબર, એ તો પોતે કશું કરતો નથી. જે કાંઈ પણ કરીએ છીએ એ કોણ કરે છે? તો આપણું મન, બુદ્ધિ અને આપણી ઇન્દ્રિયો કરે છે બરાબર ને. તો આપણું સૂક્ષ્મ શરીર આપણે જોયું હતું પેલા દિવસે બરાબર ને, સૂક્ષ્મ શરીર જે સોફ્ટવેર છે એના અંદર આ બધી જ વસ્તુ શું થાય છે, ડેટા સ્ટોર થયેલા રહે છે. જે ગુણના અંદર તમે જે કાર્ય કર્યા છે, જે કર્મ કર્યા છે, બધું જ શેના અંદર સ્ટોર થાય છે? આ સૂક્ષ્મ શરીરના અંદર. મન, બુદ્ધિ અને અહંકાર તમારું જે છે એના અંદર એ સ્ટોર થઈ જાય છે. હવે જે જીવાત્મા જે છે બરાબર, જીવાત્મા શું થાય છે, આમ કરીને જાય છે, પરંતુ એ કેવી રીતે, જેવી રીતે પવન જે છે બરાબર, તો પવન કેવી રીતે જે જગ્યાએથી જતો હોય એની સુગંધને એક્સેપ્ટ કરી લે છે. જેમ કે કચરા પેટીની બાજુમાંથી જતો હોય પવન, તો એ ત્યાં આગળ શેની સ્મેલ આવશે? એ પવનમાંથી એ કચરાની સ્મેલ આવશે, બેડ સ્મેલ આવશે. જ્યારે શું કહેવાય એક ગાર્ડન માંથી જતું હશે તો કેટલી સુંદર, કેટલી સરસ આપણને ગમે એવી સ્મેલ આવશે બરાબર ને. તો એ જે તે જગ્યા પરથી જાય છે એ જગ્યાને શું કરે છે? એક્સેપ્ટ કરી લે છે બરાબર, પોતાની અંદર ધારણ કરી લે છે. એવી જ રીતે જીવાત્મા પણ શું કરે છે? આ સોફ્ટવેર માંથી એ બધી વસ્તુને ધારણ કરી લે છે. તો એટલે પોતાના જીવનના જુદા જુદા ખ્યાલોને શું કરે છે? એક શરીરમાંથી બીજા શરીરના અંદર લઈ જાય છે. તે પ્રમાણે તે એક નવા શરીરને ધારણ કરે છે, અને ત્યાંથી જે શરીર ત્યાંથી છૂટી ગયું એને ત્યાંથી શું કરે છે? એને પેલું કરી દે છે બરાબર. તો જે રીતે પવન કચરા પેટીમાંથી ગયો બરાબર, તો બેડ સ્મેલ આવી, પછી થોડુંક આગળ ગયું તો શું થાય છે? એને ફૂલોની વાડી મળી, તો ફૂલોનો એક્સેપ્ટ કર્યો, એટલે કચરાનો ફેંકી દીધો અને ફૂલો વાળો જે સ્મેલ છે એને પોતે એક્સેપ્ટ કરી લીધો. તો એવી જ રીતે આપણું આ જીવાત્મા છે એ શું કરે છે? એક શરીરમાંથી જેવો નીકળે છે એવો બીજા શરીરના અંદર જાય છે અને એને શું કરી લે છે? ત્યાં એક્સેપ્ટ કરી લે છે. તો જે મૂર્ખ વ્યક્તિઓ છે ને આ એને સમજી શકતા નથી બરાબર, એ લોકો પાસે આ જ્ઞાન નથી હોતું. એ લોકોને તો શું લાગે છે કે ભાઈ આ બધી વસ્તુ તો કેવી છે? નકામી છે. કે એ લોકો શું કે છે કે જીવ પોતાના શરીરને કેવી રીતે છોડી દે છે? તેમજ એમ પણ સમજી શકતા નથી કે પ્રકૃતિના 3 ગુણોના પ્રભાવ હેઠળ તેઓ કેવા પ્રકારનું શરીર ભોગવે છે બરાબર ને. તો આ મૂર્ખ લોકો છે, એને આપણે કહીએ કે ભાઈ આપણે 3 ગુણો હોય, 3 ગુણોના અંદર આપણું જીવન હોય, પછી એના 3 ગુણોના આધારે આપણને નવું શરીર પ્રાપ્ત થાય, આપણા અંદર આત્મા છે, આ તે બધું તો એ લોકો માનવા તૈયાર નથી. અત્યારના સાયન્ટિસ્ટો બરાબર બહુ બધી શું કહેવાય શોધ કરી રહ્યા છે કે ભાઈ એવું તો શું થાય છે આ શરીરના અંદર કે જે અત્યાર સુધી ચાલતું હોય પરંતુ તત્ક્ષણે બહાર નીકળી જાય છે, તો શું કહેવાય શરીર સાવ બંધ થઈ જાય, મતલબ કે એને મૃત્યુ આપી દે છે, એનું હૃદય બંધ થઈ જાય છે, એનું બ્રેન બંધ થઈ જાય છે બરાબર ને. તો મતલબ બ્રેન કહેવાય ને કે મૃત્યુ થયા પછી પણ એના અંદર એનું હૃદય તો છે જ, એનું બ્રેન પણ છે, એ બધું જ છે, એ જ લોહી છે, બધું જ છે. તેમ છતાં એવું ડેથ થઈ જાય ને તો ડેથના શું કહેવાય ડેથ ડિક્લેર કરવાના અમુક સાઇન છે બરાબર. એવું કહેવાય કે તમારું સર્ક્યુલેશન બંધ થઈ જાય બરાબર, તમારું બ્રેન ડેડ થઈ જાય એટલે તમારું સર્ક્યુલેશન બંધ થઈ જાય, એટલે શું થાય કે તમારું મૃત્યુ, એને મૃત્યુ આપણે ઘોષિત કરીએ છીએ બરાબર. તો હવે તમે જ્યારે શું કહેવાય જે ડેડ બોડી હોય છે તો એ ડેડ બોડીના અંદર આ બધી જ વસ્તુ એ વખતે પણ પ્રેઝન્ટ હોય છે. તેમ છતાં એવું તો શું એમાંથી નીકળી ગયું કે એને આપણે ડેડ બોડી તરીકે એને આપણે શું કહેવાય ડિક્લેર કરી દીધું બરાબર. તો એ છે આપણી ચેતન આત્મા, હે ને. તો એ વ્યક્તિઓ જે છે એ માનવા માટે તૈયાર નથી. એટલા માટે ઘણા બધા પ્રયોગો કર્યા કે શું કહેવાય મરનાર વ્યક્તિને કાચની પેટીમાં પૂર્યા અને શું કહેવાય મરતી વખતે એના અંદર ઘણું બધું જોયું, કેમેરા લગાયા, આ તે બધું હજી સુધી એ લોકો પ્રૂવ નથી કરી શક્યા. તો એવું તો શું થાય છે કે આ શરીરમાંથી નીકળી ગયા પછી એ માત્ર ડેડ બોડી બચી જાય છે બરાબર ને. તો એ લોકો હજી સુધી આ ધ્યાન સુધી પહોંચી શક્યા નથી. કેવા માણસો છે આ? મૂર્ખ માણસો છે બરાબર, હજી સુધી નથી સમજતા.
પછી કે છે કે આત્મ સાક્ષાત્કારમાં સ્થિર થયેલા પ્રયત્નશીલ અધ્યાત્મવાદીઓ આ બધું સ્પષ્ટ રીતે જોઈ શકે છે. તો કોને આ વસ્તુની ખબર પડે છે? બરાબર, કે જે કેવા છે, આત્મ સાક્ષાત્કાર માટે ઉપર આવ્યા છે. બરાબર, કે જે લોકો પ્રયત્નશીલ છે, હે ને, આત્મ સાક્ષાત્કાર માટે એમને ખબર છે કે મારે શું કરવું છે. એને ભગવદ્ ગીતાનું જ્ઞાન છે, શાસ્ત્રનું જ્ઞાન છે, આધ્યાત્મવાદીઓ છે, આ લોકોને આ બધું ખબર છે, ભક્તોને ખબર છે, જ્ઞાનીઓને ખબર છે. પરંતુ જેમના મન વિકસિત થયેલા નથી અને જેઓ આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા નથી, તેઓ પ્રયત્ન કરવા છતાં જોઈ શકતા નથી કે શું થઈ રહ્યું છે. બરાબર, તો આના માટે આપણે આ જ્ઞાન કેળવવું જોઈએ કે હું શરીર નથી, હું આત્મા છું. બરાબર, આ વાળું જે આખું જે સાયન્સ જે છે, બરાબર, એને સમજવું જોઈએ. જો આપણે એ નથી સમજી શકતા તો આપણે મૂર્ખની કેટેગરીમાં આવીએ છીએ. તો ભગવાન અહીંયા આગળ કહે છે હવે એમના વિશે કે હું દરેક ગ્રહમાં પ્રવેશ કરું છું અને મારી શક્તિથી જ તેઓ પોતાની કક્ષામાં રહે છે. ચંદ્ર થઈને હું જ સઘળી વનસ્પતિઓને જીવન રસ પ્રદાન કરું છું. જે લોકો ભગવાનના અંદર નથી માનતા, બરાબર, કે ભગવત ધામ હોય, આપણે એના અંદરથી આવ્યા હોય, ભગવાને કીધું કે આપણે ભગવાનના અંશો છીએ, એ લોકો એવું માનવા તૈયાર નથી, હું આત્મા જ નથી એવું માનવા તૈયાર નથી, તો ભગવાનના અંશ છે કેવી રીતે માનવા તૈયાર છે લોકો? તો અહીંયા આગળ ભગવાન આપણને કહે છે કે કેવી રીતે આપણા ગ્રહના અંદર પ્રવેશે છે. તો દરેક ગ્રહના અંદર પ્રવેશે છે અને મારી જ શક્તિથી તેઓ પોતાની કક્ષામાં રહે છે. ક્યારેક એવું થયું છે કે પૃથ્વી થોડીક નીચે આવી ગઈ, સુરત દાદા થોડાક ઉપર જતા રહ્યા, હે, ચંદ્ર કોઈ દિવસ શું કહેવાય, એક દિવસ આવવાનું બંધ થઈ ગયું સુરત દાદાને, એવું કોઈ દિવસ થયું છે કે બધા એક સાથે અથડાઈ ગયા, હે, પૃથ્વી કોઈ સુરતની સાથે અથડાઈ ગઈ તો એક બાજુ શું કે આખી આગ લાગી ગઈ, એવું કોઈ થયું? કોઈ દિવસ નથી થયું. કેમ? કારણ કે ભગવાન એ ઘડી કહી રહ્યા છે કે એમની શક્તિથી જ દરેક ગ્રહો જે છે પોતાની કક્ષાના અંદર રહે છે. ચંદ્ર થઈને હું જ સઘળી વનસ્પતિઓને જીવન રસ પ્રદાન કરું છું. તો આપણાને ખબર છે કે આપણી જેટલી પણ વનસ્પતિ છે દરેક વનસ્પતિના અંદર અલગ અલગ ટેસ્ટ, અલગ કલર, બરાબર ને, અલગ અલગ પોષણ, તો એ બધી જ વસ્તુ શેનાથી આવે છે? ચંદ્ર દ્વારા આપવામાં આવે છે. બરાબર, તો એ ચંદ્ર નો જે શું કહેવાય પ્રકાશ એના અંદર જાય છે તો એ બધી જ વસ્તુ એના અંદર ડેવલપ થાય છે. આપણે જોઈએ ને કે એક જ જમીનના અંદર આપણે અલગ અલગ પૌધા લગાવીએ તો એ અલગ અલગ પૌધાના અંદર દરેકના અલગ અલગ ફૂલ આવે છે, દરેકના અલગ ફળ આવે છે, દરેકના અલગ ટેસ્ટ છે. તો કઈ રીતે પોસિબલ છે? એક જ જમીન છે, બરાબર, એક જ દિવસે આપણે એ લોકોને લગાવ્યા છે, તેમ છતાં આ બધું કેમ છે? કારણ કે ચંદ્ર બનીને ભગવાન શું કરે છે? એને જીવન રસ પ્રદાન કરે છે. પછી બીજું, તો આપણા દરેકના શરીરના અંદર, બરાબર, જઠરાગ્નિ તરીકે વૈશ્વાનર એટલે કે જઠરાગ્નિ તરીકે બધાના અંદર ભગવાન શું કરે છે? બિરાજે છે અને એ શ્વાસ અને પ્રશ્વાસમાં રહીને 4 પ્રકારના અન્નનું પાચન કરે છે. બરાબર, તો આપણે જે પાચન કરીએ છીએ, આપણે જે ફૂડ લઈએ છીએ, બરાબર, એ ફૂડ આપણને જો પચે ના તો આપણામાં કોઈ પોષણ આવે નહીં, આવે ને, બરાબર. તો એ જે પોષણ કરનારું જે જીવન, જે જઠરાગ્નિ જે છે, વૈશ્વાનર જે, એ પણ શું કરે છે? ભગવાન પોતે અહીંયા ગાડી એમની શક્તિથી જ થાય છે. હું દરેક જીવના હૃદયમાં રહેલો છું અને મારાથી જ સ્મૃતિ, જ્ઞાન તથા વિસ્મૃતિ આવે છે. સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય હું જ છું. નિસંદેહ હું જ વેદોનું સંકલન કરતા છું અને સર્વ વેદોનો જ્ઞાતા પણ હું જ છું. બરાબર, ભગવાન શું બહુ ઇમ્પોર્ટન્ટ આપણને કહે છે કે સ્મૃતિ, જ્ઞાન તથા વિસ્મૃતિ પણ હું જ આપું છું. ચલો સ્મૃતિ સમજ્યા, શું કે જ્ઞાન પણ સમજ્યા કે ભગવાન યાદ શક્તિ આપે છે, મેમરી પાવર આપે છે અને જ્ઞાન પણ આપે છે, એ સમજ્યા. પણ વિસ્મૃતિ મતલબ ભૂલી જવાની શક્તિ પણ ભગવાન જ આપે છે. તો આના અંદર તો આપણને થોડું ભગવાન ઉપર થોડો ગુસ્સો ના આવે કે આવું શું કામ કરો છો મારી સાથે, હું શું કામ ભૂલી જાઉં છું? બરાબર ને, તો આપણને પ્રશ્ન ના થાય કે કેમ ભગવાન આપણને ભૂલી જવાની શક્તિ આપે? તો વિચારો કે જો આપણે ભૂલી ના જતા હોય તો આપણે કેટલા વર્ષનું યાદ રાખી શકીએ? હા, એના અંદર માતાજી તો ખાસ, પ્રભુજી તો હજી ભૂલી જાય, માતાજી તો મને ખબર છે મારા લગ્ન વખતે તમે આવું કીધું તો હજી સુધી એ થયું નથી. હા, 50 વર્ષ થઈ ગયા હોય લગ્નના, તેમ છતાં હજી સુધી યાદ કરતા હોય માતાજી, અને એ જ વાતને યાદ કરી કરીને રોજ એનો ઝઘડો થતો હોય. બરાબર ને, તો વિચારો એવું આપણે કેટલું યાદ રાખી શકીએ? હે ને, જો આપણે ભૂલવાની શક્તિ જો આપણને ભગવાને ના આપી હોય તો આપણે કેટલું બધું યાદ કરીને આપણે એના અંદર જ જીવતા હોય. આપણને ભગવાને આટલી વિસ્મૃતિની આપણને શું કહેવાય આપ્યું છે ને, તેમ છતાં આપણે શું કરીએ છીએ? ઘણી જ બધી વસ્તુ એવી છે જે ન યાદ રાખવાની પણ આપણે યાદ રાખીને અત્યારના વર્તમાન જીવનના અંદર આપણે કેટલું દુઃખી જીવન જીવીએ છીએ. બરાબર ને, તો એટલા માટે વિસ્મૃતિ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, આપણા કોઈ સ્વજન છે, બરાબર, સ્વજન આપણા જતા રહ્યા, હે ને, એમનું મૃત્યુ થયું, આપણે એમની સાથે બહુ જ સારી રીતે એમનો લગાવ હતો,
પરંતુ જો આપણે શું કહેવાય એ લગાવ એવો ને એવો જ રહે તો એને આપણે ના ભૂલીએ તો શું આપણે જીવન જીવી શકીએ? નોર્મલી નહીં જીવી શકીએ, બરાબર. એટલા માટે થોડા દિવસ થોડા સમય પછી આપણે એ વ્યક્તિને શું થાય છે, આપણે ભૂલી જાય છે. તો વિસ્મૃતિ જે છે એ પણ આપણને કોણ આપે છે? ભગવાન આપે છે. વરદાન છે કે આપણને એ મળ્યું છે. જો એ ના હોત તો આપણે ખબર નહીં કેવા હોતા, બરાબર. તો સર્વ વેદો ના અંદર જે જાણવા યોગ્ય જે છે એ પણ શું છે? ભગવાન જ છે. તો વેદો પણ જે લોકો જાણે છે એના અંદર જો એ ભગવાનને નથી સમજતા તો પ્રભુપાદ કહે છે કે એ લોકો શું કરે છે? એમનો ટાઈમ વેસ્ટ કરે છે, બરાબર. કારણ કે અલ્ટિમેટ ગોલ શું છે? વેદોને સમજવાનો, ભગવાનને જાણવાનો. પછી નિસંદેહ હું જ વેદોનો સંકલન કરતા પણ છું. તો વેદો બનાવ્યા કોને? જ્ઞાન આપ્યું કોને? બ્રહ્માજીને, ભગવાને આપ્યું. સર્વ વેદોનો જ્ઞાતા, બરાબર, એ પણ ભગવાન છે. તો ધ્યાન ચૂકશો નહીં. અને આપણે શું કરવાનું છે? એક જ લક્ષ્ય રાખવાનું છે. શું લક્ષ્ય રાખવાનું છે? ભગવાનના પ્રેમની પ્રાપ્તિ કરવાની છે, ભગવાનની સેવા કરવાની છે, બરાબર. આપણે ક્યાંય ભટકવાનું નથી આજુબાજુ. તો જે કોઈ મનુષ્ય સંશય રહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે તે બધું જાણનારો છે. માટે હે ભરત પુત્ર, તે મનુષ્ય મારી પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જાય છે, બરાબર. ભગવાન આપણને દર વખતે લાસ્ટમાં શું કહે છે? કે જે મારી ભક્તિ કરે છે, બરાબર, સંશય રહિત થઈને પૂર્ણ શ્રદ્ધાથી, કોઈ ડાઉટ નથી કે ભગવાન કૃષ્ણ એ ભગવાન છે કે નથી, કે પછી આપણે શું કે બીજા બધા દેવી દેવતાઓને ખોટું લાગી જશે તો, હે ને, મારા કુલદેવીને ખોટું લાગશે તો, કે પછી શું કે શિવજી જે છે કે અત્યાર સુધી આપણે જે દેવી દેવતાઓની પૂજા કરી છે એમને ખોટું લાગી જશે તો, એવું અહીંયા કાઢી સહેજ પણ નથી. આપણે શ્રદ્ધા સાથે આપણે એ વસ્તુ એક્સેપ્ટ કરવાની છે કે આપણે જ્યારે જે કાંઈ પણ દેવી દેવતાઓની પૂજા કરી રહ્યા છે, શિવજીની પૂજા કરી રહ્યા છે, એની સાથે આપણે જ્યારે ભગવાન કૃષ્ણની પૂજા કરીશું, એમની સાથે એમના ગુણગાન કરીશું એમની સામે, તો એ વધારે પ્રસન્ન થશે. એ જ કુળદેવી જે છે એ આપણના પહેલા કરતા આપણા ઉપર વધારે પ્રસન્ન થશે. એ જ શિવજી જે છે આપણા ઉપર પહેલા કરતા વધારે પ્રસન્ન થશે. પરંતુ એના માટે આપણે શું કરવું પડશે? શ્રદ્ધા રાખવી પડશે, બરાબર. સંશય રહિત થઈને જે ભગવદ્ ગીતા આપણને કહે છે આપણે એને એક્સેપ્ટ કરવું પડશે. અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે આપણે કોને? કૃષ્ણને જાણવા જોઈએ છે. ત્યાં શું કહે છે? એ જ આ પૂર્ણ ભક્તિના અંદર પરોવાય છે. જ્યાં સુધી આપણને એ નથી ખબર પડતું કે વેદોનો મતલબ શું કે એ અલ્ટિમેટ ગોલ શું છે? એ છે ભગવાન, બરાબર. પછી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ છે એ આપણને નથી. તો આ જે શું કહેવાય કે ગુહ્ય તત્વ છે, બરાબર ને. તો એ આપણે જ્યાં સુધી એ નથી સમજતા, જ્યાં સુધી આપણને ડાઉટ છે, ત્યાં સુધી આપણને ભક્તિના અંદર આગળ વધવું થોડું ડિફિકલ્ટ છે, બરાબર. ત્યારે ભગવાન આપણને શું કહે છે અહીંયા ગાડી? સંશય રહિત થઈને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણીને એ બધું જ શું કરવાનું છે? જે મારી ભક્તિના અંદર પરોવાઈ જાય છે, તો ત્યારે આપણને ભગવત ધામની પ્રાપ્તિ કરે છે. એટલા માટે આપણને કહે છે કે આપણે ક્યારેય શાસ્ત્રો ઉપર શંકા ના કરવી જોઈએ, બરાબર. ભગવાન ઉપર ક્યારેય શંકા ના કરવી જોઈએ. હરે કૃષ્ણ મહામંત્ર જે છે એના ઉપર શંકા ના કરવી જોઈએ, બરાબર. તો એ રીતે આપણે ભગવત પ્રાપ્તિ કરી શકાય છે, બરાબર. તો અહીંયા ગાડી પ્રભુપાદ કહે છે કે જે લોકો વેદોને ભણે છે પરંતુ એનો વેદોનો ગોલ શું છે? એ છે ભગવાનનો પ્રેમ, બરાબર. ભગવાનને પ્રાપ્ત કરવું. જો એ નથી જાણી શકતા તો એ શું કરે છે? વેસ્ટ ઇઝ હિઝ વેલ્યુએબલ ટાઈમ, બરાબર. શું કરે છે? એનો વેલ્યુએબલ ટાઈમ, જે કિંમતી ટાઈમ છે, એને વેસ્ટ કરી નાખે છે. માટે ભગવાન કહે છે આપણને, હે નિષ્પાપ, આ વૈદિક શાસ્ત્રોનો સર્વાધિક ગુપ્ત ભાગ છે અને તે મેં હવે પ્રકટ કર્યો છે. જે કોઈ મનુષ્ય આને સમજી જાય છે તે બુદ્ધિમાન થઈ જશે તથા તેનો પ્રયાસો સંપૂર્ણ થઈ જશે. કયા કયા છે આ ગુપ્ત રહસ્ય? કે ભગવાનનું ભગવત ધામ છે, બરાબર, સાચું છે, શાશ્વત છે, હે ને. એ બીજા ભૌતિક જગત જેટલું નથી, એના જેવું. મતલબ આ કેવું છે? આપણું રેપ્લિકા છે ને આપણું ઓરિજિનલ ધામ છે, ભગવત ધામ છે. ભગવાન છે કોણ? પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ પોતે છે, બરાબર. અને જ્ઞાન શું કહે? જેટલા પણ વેદો જે છે એનું જે તત્વ જે છે એને સમજવાનો અલ્ટિમેટ ગોલ જે છે એ કોણ છે? ભગવાન છે. જ્યારે આપણે આ વસ્તુને સમજી જઈશું, બરાબર, જે આ ગુપ્ત ભાગ જે છે કોનો? વૈદિક શાસ્ત્રોનો. અને જે મનુષ્ય આને સમજી જાય છે તેને ભગવાન કઈ કેટેગરીમાં મૂકે છે? બુદ્ધિમાન કેટેગરીમાં મૂકે છે, બરાબર. તો અત્યારે જો તમને બધાને પણ આ સમજાઈ ગયું હોય તો તમે બધા પણ બુદ્ધિમાન છો, બરાબર ને. તો હવે શું કરવું જોઈએ? આપણે તેના માટે પૂર્ણ પ્રયાસ કરવા જોઈએ ભક્તિમાં આગળ વધવા માટે. તો અહીંયા આપણું જે ચેપ્ટર છે કમ્પ્લીટ થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શિલા પ્રભુપાદ કી જય. શિલા